નમસ્કાર ખેડૂત મિત્રો, હવામાન વિભાગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જી હા મિત્રો, ગુજરાતને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે વરસાદ વાવાઝોડાને લઈને। જ્યાં મિત્રો વાત કરવાના છીએ કે આખરેકાર આજે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોની અંદર કેટલો પવન ફૂંકાશે અને કયા વિસ્તારોની અંદર કેટલા ઇંચ વરસાદ પડશે, હવામાન વિભાગની અંદર બધું જાણી લઈએ। ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, આપની ખુદની યુટ્યુબ ચેનલ જય કુકા શોર્ટને। હવામાન વિભાગની વાત કરીએ તો આખરેકાર કયા કયા વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને કેટલા ઇંચના વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા। જ્યાં મિત્રો ખેડૂત મિત્રો, આજે થઈ રવિવાર અને આજે તારીખ 30/5/2026 સૌથી મોટા સમાચારની વાત કરવાના છીએ। હવામાન વિભાગની અંદર સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે, કેટલા ઇંચનો વરસાદ પડશે અને કયા કયા વાવાઝોડા હવામાન વિભાગની અંદર બંગાળની ખાડીની અંદર સક્રિય થયા છે। ચલો એક નાનકડી અપડેટ જાણી લઈએ। વાત કરવામાં આવે અંબાલાલ પટેલ દ્વારા અને પરેશ ગોસ્વામી દ્વારા કેવા સમાચાર આપવામાં આવ્યા છે વરસાદને લઈને। જ્યાં મિત્રો આપણે જાણવાના છીએ બધા જ ગુજરાતના સમાચાર કે કયા વિસ્તારોની અંદર કેવા પ્રકારનો માહોલ રહેવાનો છે, કેવા પ્રકારનું વેધર અપડેટ રહેવાનું છે। તો વિડીયોને બને તો છેલ્લે સુધી જોજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે ખેડૂતના તમામ સમાચાર આપણી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળે છે। સૌપ્રથમ વાત કરીએ ગુજરાતની અંદર કેવો રહેશે વરસાદી માહોલ અને કેવા પ્રકારનું રહેશે વેધર અપડેટ વાવાઝોડાને લઈને। તો હાલની સ્થિતિ મુજબ મિત્રો જાણવાની વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતની અંદર પવનનો ભારે દબાવ રહેવાનો છે। જ્યાં મિત્રો પવન જ્યાદા ફૂંકાશે એટલે કે પવન વધુમાં વધુ ફૂંકાય એવી મિત્રો શક્યતા છે અને સાથે સાથે પવન સાથે નાના મોટા વરસાદના છાંટા પણ પડી શકે છે, એટલે કે માવઠું પણ થઈ શકે છે। ત્યારે મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ કે ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની આગાહી છે કે નથી, પછી શું થશે, આગળ સમાચાર જાણી લઈએ। વાત કરવામાં આવે કે ભારે વરસાદની આગાહી છે કે નહીં, તો મિત્રો અમદાવાદ ગાંધીનગરની અંદર હાલમાં ખૂબ જ જલ્દીથી મોટા પાયે પવન ફૂંકાઈ રહ્યો છે અને આ પવનની ગતિ પણ સારી એવી છે। આવનારા સમયની અંદર જો આવીને આવી સ્થિતિ ચાલી રહી અને પવનની જો સ્પીડ છે વધતી રહી તો એક વાવાઝોડા જેવું નાનકડું ક્રિએટ થઈ શકે છે બંગાળની ખાડીની અંદર। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આજના સૌથી મોટા સમાચાર 30 તારીખ 5મો મહિનો 2026 અને રવિવારના દિવસે આજે રજાના દિવસે બધા લોકો ઘરે રહે એવી વિનંતી છે, કારણ કે આજે સમાચાર આવી રહ્યા છે કે હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે આખરેકાર શહેરની અંદર પવન વધુ ફૂંકાશે, ગામડા વિસ્તારની અંદર પણ પવન રહેશે। સાથે સાથે જે પણ ખેડૂત મિત્રોનો પાક છે એ પાક સુરક્ષિત અને સ્વચ્છ રાખે એવું મિત્રો આપણે કહીએ છીએ, કારણ કે મિત્રો 2-4 દિવસ હવામાન હાલમાં ખૂબ જ બગડેલું છે અને આ હવામાનની અંદર વાત કરીએ તો મોટા મોટા વાવાઝોડા ક્રિએટ થાય એવી શક્યતા બની શકે છે અને વરસાદનો માહોલ જોવા મળી શકે છે। ગુજરાતના ઓલ ઓવર વાત કરીએ તો બધા જ વિસ્તારોની અંદર નાના મોટા વરસાદના છાંટા પડશે, નાનું મોટું માવઠું થશે 2026ની અંદર મિત્રો। જી આ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ છીએ। આખરેકાર ગુજરાતની અંદર હાલમાં હવે વરસાદને લઈને કેવો માહોલ છે, કયા વિસ્તારોની અંદર કેવો પવન ફૂંકાઈ રહ્યો છે, વાત કરીએ સૌપ્રથમ મિત્રો તમારા ગામની કે તમારા ગામની અંદર હાલમાં કેવા પ્રકારનું માહોલ છે। શું તમારા ગામની અંદર કોઈ પવન ફૂંકાઈ રહ્યો છે, કોઈ વાવાઝોડી સ્થિતિ છે કે પછી નાના મોટા છાંટા થયા છે કે નથી થયા, કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો। શું મિત્રો તમારા વિસ્તાર આજુબાજુ કોઈ હવામાનને લઈને અપડેટ હોય તો કોમેન્ટની અંદર જણાવજો। આવનારા દર્શક મિત્રોને જલ્દીથી જલ્દી ખબર પડે કે આખરેકાર કયા કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ છે, કેવું વાવાઝોડું એટલે કે કેવો પવન છે। વાત કરીએ હાલમાં બનાસકાંઠાની તો ભારે વરસાદ ફૂંકાઈ રહ્યો છે બનાસકાંઠાની અંદર અને વરસાદ સાથે સાથે નાના મોટા છાંટા આવવાની પણ શક્યતા છે। વાત કરીએ સવારમાં ખૂબ જ છાંટા એવા આવ્યા હતા અને સારો એવો પવન પણ હાલમાં ફૂંકાઈ રહ્યો છે, હવામાન દ્વારા જાણવા મળ્યું છે। વાત કરીએ આખરેકાર ગુજરાતની તમામ ન્યૂઝની તો હાલમાં ગુજરાતની અંદર ઓલ ઓવર ભારે પવન ફૂંકાવાની શક્યતા છે અને નાનો મોટો વરસાદના છાંટા પણ આવી શકે છે। મળી એક જોરદાર નવા વેધર અપડેટ સાથે, ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, વિડીયોને લાઈક કરી રાખજો અને તમારા ગામની અંદર અથવા તો તમારા વિસ્તારની આજુબાજુ કેવો પવન છે, કેવા વરસાદના છાંટા છે કોમેન્ટની અંદર જણાવજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આ તમામ માહિતી હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવી એપ્લિકેશન દ્વારા ખાસ કરીને છે તો આની 100% શક્યતા ગણવી નહીં, કારણ કે આ ફક્ત ને ફક્ત એક ઇન્ફોર્મેશન માટે વિડીયો છે। મળી એક નવા વિડીયોની અંદર, ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો।